વેલકમ બેક। રાજકોટમાં અસલી કચેરીમાં નકલી દસ્તાવેજ તૈયાર કરવા મામલે પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ એસઆઈટીની રચના કરી છે। ડીસીપી ઝોન 2ના નેતૃત્વમાં ટીમ બનાવવામાં આવી છે અને નકલી દસ્તાવેજ અંગે તપાસ કરવામાં આવશે। રજિસ્ટ્રાર ઓફિસના કર્મચારીઓને પણ પૂછપરછ થઈ શકે છે। મોટા માથાઓની સંડોવણી છે કે કેમ તે લઈને સવાલ છે ને એટલે જ તપાસ થશે। કોના ઇશારે દસ્તાવેજોમાં ચેડા કરવામાં આવ્યા તે દિશામાં પણ તપાસ હાથ ધરાશે। તો આ કેસમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં વધુ 2 ફરિયાદ દાખલ કરાઈ છે અને તેને લઈને જ હવે સંવાદદાતા મોહિત ભટ્ટ ફોનલાઈન પર છે। મોહિત, હવે એસઆઈટીની રચના કરવામાં આવશે, કઈ દિશામાં હવે તપાસ આગળ વધશે? હાર્દિક, જે રીતે રાજકોટની રજિસ્ટ્રાર કચેરી છે તેમાં નકલી દસ્તાવેજનું આખું કૌભાંડ છે તે સામે આવ્યું હતું। વર્ષ 1972 પહેલાના 17 જેટલા દસ્તાવેજો છે તેમાં ચેડા કરી અને મૂળ માલિકના નામ છે તે બદલી દેવામાં આવ્યા હતા અને સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। એક વ્યક્તિની ધરપકડ છે તે કરવામાં આવી છે અને 2 શખ્સો છે તે હજુ ફરાર છે। આ સમગ્ર કેસમાં હવે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ ઝા છે તેમના દ્વારા એસઆઈટીની રચના છે તે કરવામાં આવી છે। ડીસીપી ઝોન 2 દ્વારા સુપરવિઝન છે તે કરવામાં આવશે અને પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનના પીઆઈ છે તે આખા કેસની તપાસ હાથ ધરશે। આગામી દિવસોમાં રજિસ્ટર કચેરીના જે કર્મચારીઓ છે તેની પણ પૂછપરછ છે તે થઈ શકે છે અને બીજી મહત્વની વાત કે કોના ઇશારે આ દસ્તાવેજમાં છેડછાડ કરવામાં આવી તે દિશામાં પણ કોઈ મોટા વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ છે તે હાથ ધરવામાં આવશે। મહત્વનું છે કે જ્યારે આ જે ચીટર ટોળકી છે તે એક દસ્તાવેજના ટ્રુ કોપી કરાવવા માટે પહોંચી હતી અને તે દરમિયાન જ આખા કૌભાંડનો પર્દાફાશ થયો હતો ત્યારે કિંમતી જમીનોને ટાર્ગેટ બનાવતા હોવાનું પણ પ્રાથમિક રીતે સામે આવ્યું છે અને કરોડો રૂપિયાનું આ મોટું કૌભાંડ હોવાની શક્યતા છે, જેને લઈને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। જી આભાર મોહિત સમગ્ર માહિતી બદલ। તો હવે જે પ્રમાણે એસઆઈટીની રચના કરવામાં આવશે ને તપાસ આગળ વધારવામાં આવશે।